કેશવ તીર્થમાં ભગવાન પદ્મનાભના દર્શન કરી વર્ણિન્દ્ર ભગવાન આદિ કેશવ તીર્થમાં પધાર્યા. અહીં વૈરાગીઓના વેશમાં કેટલાક અસુરો હતા. તેમના ત્રાસથી સૌ ત્રાસી ગયા હતા. તેમની પાપ બુદ્ધિ પ્રગટ કરી ત્યાંના અધિપતિ દ્વારા તેમનો નાશ કરાવ્યો. અહીંથી ગુરુવાયુર આવ્યા. ગુરુવાયુરમાં શ્રી આયપ્પનના દર્શન કર્યા. નીલકંઠ પ્રભુ ત્યાંથી ચાલ્યા અને ઉત્તરમાં મેલુકોટે થઈને મલ્યાચલ અથવા તો માલ્યવાન પર્વત ઉપર આવ્યા. આને સ્ફટિક શિલા પણ કહે છે. અહીં ચંદનના વૃક્ષોને સર્પો વીંટાયેલા જ રહે છે, પરંતુ નીલકંઠને તેની ભીતિ ન હતી. ક્રોધના આવેશમાં મૃત્યુ પામી સર્પ યોનિમાં જન્મ લેનારા જીવોના કલ્યાણનો આ અવસર હતો. સાક્ષાત નારાયણ કેવળ કરુણા કરીને પધાર્યા હતા. તેમને ત્યાં આવેલા જોઈ વૃક્ષો ઉપરથી સર્પો નીચે ઉતરી તેમની આસપાસ વીંટળાઈ વળ્યા. આટલા વિશાળ સમૂહમાં મૂર્તિમાન ક્રોધ તેમની સામે આવીને ઊભો રહ્યો. પરંતુ ક્રોધનું મારણ શાંતિ છે. ચંદનના વૃક્ષોને પણ શાંતિ આપે તેવી નીલકંઠ વર્ણિની પ્રશાંત મુખ મુદ્રાના દર્શનથી આ સર્પોનો સમૂહ ત્યાં સ્થિર થઈ ગયો. વિષ્ણુ વમન થઈ ગયું. અમૃત પ્રસારતી નીલકંઠ વર્ણિની કાયાના કણો તેમના શરીરમાં પેસી ગયા. સર્પો નિર્વિષ બની ગયા. માલ્યવાન પર્વત ઉપર સ્ફટિક શિલા મંદિર છે. મંદિરમાં શ્રીરામ, લક્ષ્મણ અને જાનકીજીની વિશાળ મૂર્તિઓ છે. શિલાની અંદર ગુફા બનાવી આ મંદિર બનાવ્યું છે અને શિલા ઉપર શિખર બનાવવામાં આવ્યું છે. નીલકંઠ મહાપ્રભુ અહીં 5 દિવસ રહ્યા. અહીંથી પાસે જ ચક્રતીર્થ છે. અહીં કોદંડરામ સ્વામીની મૂર્તિ છે. તુંગભદ્રા નદી અહીં ધનુષ્ય આકારે વહે છે, એટલે તેને ચક્રતીર્થ કહે છે. નદીની ઊંડાઈ આ સ્થાનમાં ઘણી જ છે. પાસે જ ઋષ્યમુખ પર્વત છે. ચક્રતીર્થથી નીકળી કિષ્કિંધા થઈ પંપાસર પધાર્યા. અહીં આવવા માટે તુંગભદ્રા નદી પાર કરવી પડે છે. ત્યાં શબરી ગુફા પણ છે. નીલકંઠ મહાપ્રભુ આ સ્થાનોમાં વિચરી અહીંથી અનાગુંદી ગામ, જેને પ્રાચીન કિષ્કિંધા કહે છે, ત્યાં પધાર્યા. કેટલાક હોસ્પેટને જ કિષ્કિંધા કહે છે. વળી હોસ્પેટ નગર છે, ત્યાં પંપાસર હતું એવું પણ વિદ્વાનો કહે છે. પરંતુ શ્રી નીલકંઠ વર્ણિ તો મૂળ પંપાસર અને કિષ્કિંધાને શોધીને જ તે પ્રમાણે ત્યાં ગયા હશે.